ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ શેર મૂડીના હિસાબો ભાગ 2 પ્રકરણ નંબર 1। શેર મૂડીના હિસાબો શું છે એ સમજી લઈએ। સૌપ્રથમ જ્યારે પણ કોઈપણ કંપનીએ શેર બહાર પાડવાનો હોય છે ત્યારે શેર ઉપર એ રકમ મંગાવે છે। એ રકમ એ એક સામથી નથી મંગાવતી, એને અલગ અલગ ટુકડામાં મંગાવે છે અને એ રકમ મંગાવતી વખતે કેવી આમનોંધ થાય છે એ આપણે સમજી લઈએ। અને એની સાથે જ્યારે કોઈ શેર ઉપર રકમ મંગાવવા છતાં જો નાણાં નહીં મળે તો એ શેરને જપ્ત કરવામાં આવે છે। ત્યારે જપ્તી વખતે શું આમનોંધ થાય છે અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે છે ત્યારે શું આમનોંધ થાય છે, એ તમામ આમનોંધો વિશે આપણે આજે જોઈ લઈએ। આપણે એને સમજવા માટે એક દાખલાની રકમ અહીંયા બનાવીને મૂકી છે, તમે જોઈ શકો છો। એક્સ કંપની પાસે ઇક્વિટી શેર છે। કેટલા ઇક્વિટી શેર છે? 10,000 અને એણે 10,000 શેર બહાર પાડ્યા છે, બરાબર। હવે આ જે 10,000 શેર એણે બહાર પાડ્યા તો 10,000 શેર ઉપર એણે એક શેર ઉપર કેટલા રૂપિયા મંગાવ્યા? 10 રૂપિયા મંગાવ્યા। હવે આ જે 10,000 રૂપિયા છે ને, એણે એક સામટા નથી મંગાવ્યા, એણે અરજી વખતે 3, મંજૂરી વખતે 2 અને છેલ્લા હપ્તા વખતે 5 રૂપિયા મંગાવ્યા છે। આ રીતે 3 ને 2 5 ને 5 10 રૂપિયા મંગાવ્યા। કોઈ કંપની 3 હપ્તામાં મંગાવે છે, કોઈ કંપની 4 હપ્તામાં મંગાવે છે। જેમ કે અહીં આવું પણ બની શકે કે અરજી 3, મંજૂરી 2, પ્રથમ હપ્તા 2 રૂપિયા અને છેલ્લા હપ્તાના 3 રૂપિયા, અહીંયા 2 ટુકડા પાડી દેવામાં આવે। ખેર, આ તો બધી જે કંપની છે એના ઉપર ડિપેન્ડ કરે છે। અત્યારે આપણે આ એક્ઝામ્પલથી દાખલો સમજીએ। અરજી શું છે? કોઈપણ કંપનીએ શેર બહાર પાડવાના હોય ને તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે કે અમારી કંપનીના ભાઈ શેર ભંડોળ એટલે કે શેર જે છે બહાર પાડવામાં આવી રહ્યા છે। જે રસ ધરાવે છે, જે ઇન્ટરેસ્ટેડ લોકો છે એ કંપની માટે એટલે કે શેર ખરીદવા માટે અરજી કરી શકે છે। અને અરજી કરતી વખતે તમારે એક શેર ઉપર કેટલા નાણાં મોકલવાના છે? 3 રૂપિયા મોકલવાના છે, બરાબર। તો અરજી વખતે તમારે 3 રૂપિયા મોકલવાના છે તો પૈસા આપણી પાસે આવશે 10,000 શેર ઉપર। તો આમનોંધ શું થશે? ચલો જોઈએ। પહેલી આમનોંધ, હવે એક અરજી ઉપર કેટલા રૂપિયા મોકલવાના છે? 3 રૂપિયા મોકલવાના છે એક અરજી ઉપર। એવી કેટલી અરજી ઉપર નાણાં મંગાવે છે? 10,000 નાણાં મંગાવીશું તો એટલે નાણાં આવશે ને, અને આવે તો ઉધાર, તો બેંક ખાતે ઉધાર તે હવે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? એક શેર ઉપર 3 રૂપિયા, એવા કેટલા શેર છે? 10,000 એટલે 30,000 રૂપિયા બેંક ખાતે ઉધાર। આટલી રોકડ આવી। આ રોકડની સામે એક દેવું પણ ઊભું થયું ને, કેમ કે આપણે જે પૈસા મંગાવી રહ્યા છે એ ઉછીના નાણાં છે એટલે આપણા માટે દેવું છે। તો દેવું પણ કોનું? અરજી વખતેનું, તો તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 30,000, બરોબર। તાત્કાલિક આપણે બીજી અસર કરીશું। કેમ બીજી અસર આપીશું? કે આ જે ઇક્વિટી શેર અરજી છે ને એ ટેમ્પરરી એક ખાતું ઊભું કરવામાં આવે છે અરજી વખતના નાણાં મંગાવવા માટે। હવે નાણાં આવી ગયા છે, પહેલાં જ નાણાં આવી ગયા છે, તો એ નાણાં છે કોના? મૂડીના છે। તો આને બંધ કરીને એ નાણાં કોના ખાતે લઈ જવા પડશે? મૂડીમાં લઈ જવા પડશે। અને કોઈ પણ ખાતું બંધ કરવું હોય તો એની વિરુદ્ધ બાજુ મૂકવું પડે। અહીં જમા છે તો કઈ બાજુ મૂકવું પડશે? ઉધાર બાજુ। ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 30,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 30,000। સમજી ગયા? એટલે કે આપણું જો દેવું ઊભું કર્યું તો અરજીનું એ તાત્કાલિક માંડી વાળીને એક નવું દેવું ઊભું કર્યું અને આ મેઇન દેવું છે। આ દેવું ધંધાના અંત સુધી ચાલશે, કેમ કે કંપનીની શેર મૂડી ધંધો બંધ થાય ત્યારે પરત કરવામાં આવે છે, ઇક્વિટી શેર મૂડી, બરાબર। તો આ એક દેવું ફાઇનલી એક નવું દેવું ઊભું કરી દીધું જે ધંધાના અંત સુધી રહેશે। ને આ જે ટેમ્પરરી દેવું હતું, અરજી પહેલાં જમા હતી પછી ઉધાર, તો જમા અને ઉધાર કટ, એટલે તમે આમનોંધ જોઈ શકો છો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, એટલે જેટલા પણ નાણાં આવ્યા એ શેમાં જતા રહ્યા? મૂડીમાં જતા રહ્યા। સમજ પડી ગઈ? ક્લિયર? ફરીથી સમજી લઈએ। નાણાં આવ્યા એટલે બેંક ખાતે ઉધાર, અને કોના વખતે ના મળ્યા? અરજીના, તો તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા। પછી તાત્કાલિક એ અરજીને આપણે ઉધાર કરીને માંડી વાળી અને કોને જમા કરી? ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। આ તો આપણો અરજી વખતનું 2 આમનોંધ જે થવાની હતી એ પતી ગઈ। હવે વાત કરીએ મંજૂરી વખતે। હવે એક વસ્તુ સમજો,
અરજીના નાણાં, મંજૂરીના નાણાં અને છેલ્લા હપ્તાના નાણાં, આ ત્રણ નાણાં મંગાવવાનો સમય જુદો જુદો હોય છે. સમજ પડી ગઈ? એક જ સમયે બધી રકમ નથી મંગાવતા. જો એક જ સમયે બધી રકમ મંગાવવાની હોત તો એક સામટા 10 રૂપિયા ના મંગાવી લીધા હોત. 3, 2 અને 5 જુદા જુદા શા માટે મંગાવ્યા હોત? તો આની વચ્ચે સમયગાળો આપણે એક મહિના લઈ લઈએ. જેમ કે અરજીના નાણાં જાન્યુઆરીમાં મંગાવ્યા તો મંજૂરીના ફેબ્રુઆરીમાં, તો છેલ્લા હપ્તાના માર્ચમાં મંગાવ્યા છે. બરાબર? તો જાન્યુઆરીમાં તો આમનોંધ થઈ ગઈ. હવે વાત કરીએ ફેબ્રુઆરીનો સમય આવી ગયો. આજે ફેબ્રુઆરીની 1 તારીખ છે. તો આપણા નાણાં મંગાવવાનો સમય થઈ ગયો. તો નાણાં મંગાવવા માટે પહેલાં આપણું લેણું ઊભું થઈ જશે તાત્કાલિક. બરાબર? હવે પહેલાં પૈસા નહીં આવે, પહેલાં લેણું ઊભું કરવું પડશે કે ભાઈ આટલા રૂપિયા લેવાના થયા અને મૂડીના આટલા રૂપિયા દેવા તરીકે ઊભા થયા. બધાને આપણે ઇન્ફોર્મ કરીશું કે ભાઈ તમારા સેકન્ડ હપ્તાનો સમય થઈ ગયો છે, મોકલી દો. સમજ પડી? તો લેણું ઊભું કરીશું. લેણું હંમેશા ઉધાર થાય છે અને દેવું હંમેશા જમા. આપણે પાકું સરવૈયું શીખી ગયા. મૂડી દેવા એ બધા દેવા, તો તમામ જમા બાકી મૂડી દેવા બાજુ લગતા હતા ને તમામ ઉધાર બાકી એ મિલકત લેણા. એટલે લેણું હંમેશા ઉધાર હોય ને દેવું હંમેશા જમા હોય. તો આપણે પહેલાં લેણું ઊભું કરીશું. કયું લેણું? મંજૂરીનું લેણું. તો લેણું ઉધાર થશે તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, અને એ મંજૂરીની સામે આપણે એક દેવું પણ ઊભું કરીશું. એ દેવાને આપણે નામ આપીશું ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે કે જે લેણું છે એ કોનું છે? ખરેખર મૂડીનું છે. એક શેર ઉપર કેટલું લેણું થયું? 2 રૂપિયા. એવા કેટલા શેર છે? 10,000. તો 10,000 ગુણ્યા 2 એટલે 20,000. 20,000. બોલો, ક્લિયર ઓર નોટ? સમજ પડી ગઈ? ક્લિયર? ચલો, તો આપણે ઇક્વિટી શેર અરજી મંજૂરી વખતે જે નાણાં 20,000 રૂપિયા મંગાવ્યા હતા એ લેણું ઊભું કર્યું અને મૂડી તરીકે આપણે દેવું પણ ઊભું કરી દીધું 20,000 રૂપિયા. હવે બધાને આપણે ફોન કરીને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ તમારે મંજૂરીના નાણાં આપવાના થઈ ગયા છે, તમે મોકલી. તો બધા નાણાં મોકલે છે, બધા નાણાં આવી જાય છે. તો નાણાં આવે છે તો બેંક ખાતે ઉધાર, અને આપણે જે આ શેર મૂડી ટેમ્પરરી ખાતું ઊભું કર્યું હતું લેણું, હવે મળી ગયા. તો લેણું શેનું? તેને તાત્કાલિક જમા કરીને શું કરવું પડશે? માંડી વાળવું પડશે. તમે અહીંયા ના જોતા, પહેલાં અરજી વખતે પહેલાં નાણાં મંગાવવામાં આવે છે, પછી શિફ્ટ મૂડીમાં કરીએ છીએ. અહીં પહેલાં લેણું ઊભું કરીશું, પછી નાણાં મળશે. સમજ પડી ગઈ? તો ચોથી આમનોંધ આપણી આવી થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. બેંકમાં કેટલા નાણાં આવશે? જેટલા મંગાવ્યા હતા ને 20,000 આવી ગયા પૂરેપૂરા, તો 20,000. અને જે લેણું હતું, હવે નાણાં મળી ગયા તો લેણું માંડી વાળવું પડશે, એટલે જમા મૂકી દીધું 20,000 રૂપિયા. અને તમે જેવી આ આમનોંધ કરશો તો તમે જોશો ઇક્વિટી શેર મૂડી ઉધાર અને જમા કટ, તો શું રહી ગયું? દેખાય છે તમને અહીંયા એરોઝ? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પહેલાં મૂડીમાં કેટલા રૂપિયા ગયા? 50,000. હવે બેંકના પૈસા જે પણ આવ્યા મંજૂરી વખતે એ પણ ક્યાં જતા રહ્યા? મૂડીમાં. મેં તમને પહેલાં જ કીધું કે આ જે મંજૂરીનું ખાતું છે, અરજીનું ખાતું છે, આ ટેમ્પરરી ખાતા છે. બરાબર? પરંતુ ફાઇનલી આપણે બધી રકમ કઈ ખાતે લઈ જવાની છે? મૂડીમાં લઈ જવાની છે. કેમ કે મૂડી ધંધા કંપની ચાલશે ત્યાં સુધી એ ધંધામાં રહેશે. ક્લિયર? તો આ 2 આમનોંધ પતી ગઈ મંજૂરીની. હવે વાત કરી લઈએ છેલ્લા હપ્તા વખતે. ફેબ્રુઆરી પતી ગયું, હવે માર્ચનો સમય આવ્યો. તો છેલ્લા હપ્તાના નાણાં લેણા ઊભા કરીશું. બધાને ઇન્ફોર્મ ફરીથી કહીશું ને કે ભાઈ હવે તમારે છેલ્લા હપ્તાના નાણાં મોકલવાના છે. એક શેર ઉપર 5 રૂપિયા લેખે. તો લેણું ઊભું કરીશું. સામે લેણાની સામે દેવું પણ ઊભું થશે મૂડી ખાતે. એ જે લેણું છે કોનું છે? મૂડીનું છે ને, તો મૂડી તરીકે આપણે એને જમા કરીશું. તો એના પછીની આપણે આમનોંધ જોઈ લઈએ. નંબર 5, ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે સમજો, છેલ્લું હપ્તું ઉધાર એટલા માટે કર્યું કેમ કે લેણું છે અને મૂડી આપણા માટે દેવું છે. એ તમામ રકમ જે લેણાની સામે દેવું ઊભું થઈ ગયું છે.
તો લેણું એક શેર ઉપર કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. એવા કેટલા શેર ઉપર લેણું ઊભું કરવાનું છે? 10,000. તો 10,000 ગુણ્યા 5 એટલે 50,000. અને મૂડીમાં કેટલા લઈ જવાના છે? 50,000. એટલે લેણું ઊભું થયું અને લેણું દેવામાં મૂડીમાં લઈ જવાના છે 50,000. હવે આપણે બધાને ફોન કરીને કીધું કે તમે નાણાં મોકલો, નાણાં મોકલો, નાણાં મોકલો. લેકિન આ 10,000 શેર હોલ્ડરો છે જેમની પાસે આ શેર છે, એમાંથી એક જણ પાસે 1,000 શેર છે અને આ 1,000 શેરવાળાએ આખરી હપ્તાના નાણાં ચૂકવ્યા નથી. તમે સમજો બિલકુલ ધ્યાનથી. આપણે બધાને ફોન કરીને કીધું કે તમે નાણાં મોકલી દો, પરંતુ એ બધામાંથી 1,000 શેર હોલ્ડર જે ધરાવે છે એણે છેલ્લા હપ્તાના નાણાં નથી મોકલ્યા. એટલે કે એ સિવાયની તમામ રકમ આવી ગઈ. આવી એટલે ઉધાર. તો નંબર 6, બેંક ખાતે ઉધાર. આટલા રૂપિયા આવ્યા. કેટલા શેર ઉપર આવ્યા હશે? તો 10,000માંથી 1,000 શેર ઉપર નથી આવ્યા. તો કેટલા હજાર ઉપર આવ્યા છે? બાકીના 9,000. અને કેટલા? 5 રૂપિયા. તો 45,000. બરાબર. હવે જે 1,000 શેર ઉપર 5,000 નથી આવ્યા, તો એ આપણું હજુ પણ લેણું તો છે જ ને. બરાબર. તો લેણું છે તો એક નવું ખાતું લેણું ઊભું કરીશું, જેને આપણે લખીશું મળવાના બાકી હપ્તા ખાતે. ઉધાર. કેટલા રૂપિયા? તો 1,000 શેર ઉપર 5 રૂપિયા મળવાના બાકી ને. તો 5,000 મળવાનું બાકી. અને આપણું આ જે લેણું હતું 50,000 ને, એને તાત્કાલિક માંડી વાળીશું જમા લખીને. તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 50,000. અને તમે જેવી આમનોંધ કરશો તો તમને જોવા મળશે કે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ઉધાર અને જમા કટ. તો આમનોંધ શું જોવા મળશે? બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 50,000. સમજ પડી ગઈ? બીજી વસ્તુ કે અમુક આમાં બે પદ્ધતિ છે કે તમે મળવાનું બાકી હપ્તું ઊભું કરો, કાં તો એ ઊભું કર્યા સિવાય તમે આમનોંધ લખી શકો છો. તો આની જગ્યાએ આપણે બીજી એક આમનોંધ આવી રીતે લખી શકીએ છીએ કે બેંક ખાતે ઉધાર 45,000 તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 45,000. બરાબર. હવે તમે આ રીતે આમનો લખો તો પણ સાચું છે, આ રીતે આમનો લખો તો પણ સાચું છે, બંને રીતે વેલિડ છે. પરંતુ બંનેમાં વસ્તુ સમજી લઈએ, બંનેમાં ફરક શું છે એ સમજી લઈએ. સૌપ્રથમ તમે અહીં જુઓ બિલકુલ ધ્યાનથી કે અહીંયા આપણે શું કર્યું? બેંક 45,000થી ઉધાર કરીને છેલ્લો હપ્તો કેટલાથી જમા કર્યું? 45,000. છેલ્લો હપ્તો અહીંયા ઉધાર કેટલાથી હતું? 50,000. જમા કેટલા કર્યા? 45,000. એટલે હજુ ઇક્વિટી છે છેલ્લા હપ્તા ખાતે કેટલા ઉધાર પડ્યા હશે? 50,000, 5,000 રૂપિયા. સમજો બિલકુલ ધ્યાનથી. આપણે ઉધાર કર્યા હતા 50,000, એમાંથી જમા કેટલા કર્યા? 45,000. તો હજુ ઉધાર સાઈડ કેટલા રૂપિયા હશે? 5,000. એટલે લેણું બાકી રહી ગયું ને. પણ લેણુંનું નામ શું રહ્યું અહીંયા? ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. અને જો તમારે આને આખું માંડી વાળવું હોય તો અહીં આપણે એક નવું ખાતું ઊભું કર્યું, જેને આપણે નામ આપ્યું મળવાના બાકી હપ્તા ખાતે. આ બંને આમનોંધ, તમે આ આમનોંધ કરશો તો જપ્તી અલગ આવશે, તમે આ આમનોંધ કરશો તો જપ્તી અલગ આવશે. બંનેના ફેરફાર હું તમને બતાવી દઈશ. તમારે પછી જે રીતે કરવું એ તમે કરી શકો છો. સમજી લીધું આમાં કે અહીં 50,000 ઉધાર હતું, જમા 45 કર્યું, એટલે ઉધાર બાજુ 5,000 છે. એટલે આ રકમ તો છે જ ને, પરંતુ દેખાતી નથી. આ બે આમનોંધની કમ્પેરિઝન કરશો તો. બરાબર. ચલો હવે જપ્તી ઉપર જતા રહીએ. આપણે એને વારંવાર કીધું કે ભાઈ તું નાણાં આપી દે, તું નાણાં આપી દે. એણે નાણાં નથી આપ્યા. હવે આપણે શેર જપ્ત કરી લીધું કે જા તું તારા નાણાં પણ ભૂલી જા અને શેર પણ ભૂલી જા. જપ્ત કરી લીધા. બરાબર. તો શેર જપ્ત કરીશું તો શું થશે? સૌ પ્રથમ એ સમજી લઈએ. તો શેર આપણે જપ્ત કરીશું તો જે મૂડીમાં આપણે નાણાં લઈ ગયા હતા ને દેવા તરીકે, હવે નીકાળી લેવા પડશે, કેમ કે શેર પણ આપણી પાસે છે. તો દેવું છે એનું. સમજ પડી? એટલે એટલાથી મૂડી ઘટશે, એ રકમથી મૂડી ઘટશે. સમજ પડી ગઈ? તો મૂડી દેવું છે, દેવું ઘટશે એટલે દેવું શું થશે? ઉધાર. તો ચલો જપ્તીની આમનોંધ કરીએ ટાઇટલ મારીને. શેર જપ્તીની આમનોંધ. તમારે એક્ઝામની અંદર દાખલો ગણતી વખત આવું ટાઇટલ નહીં મારવાનું. આ તો તમે સમજો એટલે ટાઇટલ માર્યું. નંબર 7. બરાબર. હવે આપણે શેર જપ્ત કરી લીધા.
એટલે કે મૂડીમાં હવે સમજો પહેલાં અહીંયા મૂડી વખતે આપણે કેટલા રૂપિયા મંગાવ્યા હતા? એક શેર ઉપર 3 રૂપિયા. અહીંયા આપણે મૂડી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા હતા? મંજૂરી વખતે એક શેરના 2 રૂપિયા. અને છેલ્લા હપ્તા વખતે આપણે મૂડીના કેટલા મંગાવ્યા? 5 રૂપિયા. બરાબર. એટલે કે 3 ને 2 5 ને 5 10 આવી રીતે 10 રૂપિયા મંગાવ્યા. અને આ 10 રૂપિયામાં આ 1000 શેરના પણ મૂડીમાં હશે ને, એટલે કે 1000 શેરની જે મૂડી છે આમાં પ્લસ થયેલી હશે ને, ઉમેરાઈ ગઈ હશે. તો હવે જ્યારે આપણે શેર જપ્ત કરી લીધા, એની પાસે શેર નથી, તો એને આપવાનું પણ કંઈ નથી, તો આટલું દેવું ઓછું થઈ જશે ને. બરાબર. તો કેટલા રૂપિયા શેરના ઓછા થશે? 10 રૂપિયા આપણે જપ્ત કરી લીધા, એટલે એટલી મૂડી ઘટશે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા ઘટશે? 1000 શેર જપ્ત કર્યા ને, અને કેટલા રૂપિયા ઘટશે મૂડીમાંથી? 3 ને 2 5 ને 5 10 રૂપિયા, એટલે 1000 સોરી 10,000. ક્લિયર? 10,000 રૂપિયાની આપણી મૂડી ઘટી જશે. હવે એ રકમ આપણે એને આપવાની નથી, એટલી મૂડી ઓછી થઈ ગઈ ને, આપણી દેવું નથી રહ્યું. હવે બાળકો એક વસ્તુ સમજો, અહીં તો આપણે જપ્તીની પ્રક્રિયા છેલ્લા હપ્તા પછી કરી રહ્યા છીએ, પરંતુ ક્યારેક આવું બની શકે કે આપણે જપ્તીની પ્રક્રિયા મંજૂરી પછી પણ કરીએ, ત્યારે પણ મૂડી શું 10 રૂપિયાથી ઓછી થશે? નહીં, ત્યારે 10 રૂપિયાથી નહીં થાય. કેમ નહીં થાય? મેં તમને પહેલાં જ કીધું કે જેટલા મૂડીમાં આપણે ઊભા કર્યા, જેટલા મૂડી ખાતે લઈ ગયા, એટલાથી જ મૂડી ઘટે ને. અહીંયા આપણે કેટલા મૂડી ખાતે લઈ ગયા? આના 10 રૂપિયા, તો 10 રૂપિયાથી મૂડી ઘટી. સપોઝ કરો કે આપણે અહીં જપ્તી મંજૂરી પછી કરતા, છેલ્લો હપ્તો અત્યારે મંગાવ્યો નથી, એના પહેલાં જ આપણે જપ્તી કરી લઈએ, તો જપ્તી કરીએ ત્યાં સુધી આપણે મૂડીમાં કેટલા રૂપિયા મંગાવેલા છે? 5 રૂપિયા. તો હવે શેર જપ્ત કરી લીધા, તો એટલી મૂડી ઓછી થશે, તો એ સમયે શું આવતું? 1000 ગુણ્યા 5. સમજ પડે છે? એટલે કે જ્યારે પણ જપ્તીની પ્રક્રિયા તમે કરો ત્યારે તમારે જોવાનું કે શેર દીઠ કેટલી રૂપિયા મૂડી તરીકે મંગાવેલ છે ત્યાં સુધી, એ તમામ રકમનો સરવાળો. અહીંયા આપણે જપ્તીની પ્રક્રિયા છેલ્લા હપ્તા પછી કરી, એટલે જપ્તી છેલ્લા હપ્તા સુધી આપણે કેટલા રૂપિયા મંગાવ્યા? 3 ને 2 5 ને 5 10, તો મૂડી કેટલાથી ઘટી? 10 રૂપિયાથી. હવે પ્રશ્ન એ કે સર ઓકે, આપણે શેર જપ્ત કરી લીધા, એની રકમ પણ જપ્ત કરી લીધી, તો હવે એ રકમનું શું? તો જે રકમ આપણે જપ્ત કરી લીધી ને, એ આપણા માટે મૂડી નફો કહેવાય. શું કહેવાય? મૂડી નફો. હવે આપણે એ કોને આપવાનું નથી? એને પણ નથી આપવાનું. તો આપણા માટે મૂડી નફો થયો. અને નફા નુકસાનનો નિયમ શું કહે છે કે ભાઈ નફો થાય તો શું કરવાનું? જમા. તો જમા કરીશું ઇક્વિટી શેર તે શેર જપ્તી ખાતે. આપણો લાભ થયો કેટલા શેર ઉપર લાભ થયો? 1000 શેર ઉપર. અને કેટલા રૂપિયા લાભ થયો? તો એણે કેટલા રૂપિયા ભર્યા છે? 3 ને 2 5 તો ભરી દીધા ને, અરજી અને મંજૂરીના. છેલ્લાના નથી ભર્યા, તો જેટલા ભરી દીધા એ આપણા માટે લાભ થઈ ગયું. તો જપ્તીની રકમમાં લાભ આવે, જેટલા આપણને મળી ગયા છે એ રકમ આવે. 1000 ગુણ્યા 5 એટલે 5000. બરાબર. હવે બિલકુલ ધ્યાનથી સમજો. હવે જો તમે આ રીતથી દાખલો કરશો, આમ નોંધ 6 પ્રમાણે જો તમે જપ્તી કરશો, અથવા આ પ્રકારે, એટલે કે જે બ્લેક કલરમાં લખેલી છે, આ બંને અલગ અલગ પદ્ધતિ છે, તમે કોઈ પણ રીતે આમ નોંધ કરશો, એની અસર તમને અહીંયા જોવા મળશે. એ તમને બતાવી દઉં કેવી રીતે. હવે આપણે શેર જપ્ત કરી લીધા, તો એ શેર જપ્ત કરી લીધા પછી શું એ મળવાનું બાકી હપ્તું હતું 5000, એ આપશે આપણને? આપશે આપણને? નહીં આપે ને. એટલે શેર લઈ લીધા, હવે હું શું કરવા માટે બાકીની રકમ આપું? જો બાકીની રકમ આપવી હોત તો શેર જપ્ત શા માટે કરવા દીધા હોત? બરાબર. તે આપણું જે લેણું હતું ને 5000 રૂપિયા, એ હવે આપણને નહીં મળે, તો લેણુંને માંડી વાળવું પડશે. તો એ ક્યાં જશે? જમા. જો તમે આ આમ નોંધ કરી હશે તો શું થશે? તે મળવાના બાકી હપ્તા ખાતે કેટલા રૂપિયા? કેટલા બાકી છે? 5000. તો જેવું આપણે આ લેણું કરીશું, તો તમે ધ્યાનથી જુઓ, આ અને આ બંને કટ થઈ જશે, ઉધાર જમા, અને કટ થશે એટલે કે આ લેણું આપણું માંડી વળાશે. ક્લિયર ઓર નોટ? સમજ પડેગી? અને જો તમે આ રીતે કરો, આ વાળી પેટર્નથી આપણી, તો આ વાળી પેટર્નમાં મળવાનું બાકી હપ્તું નથી, લેકિન મેં તમને કીધું હતું કે ભાઈ છેલ્લા હપ્તા ખાતે ઉધાર આપણે કેટલા કર્યા હતા? 50000. અને છેલ્લા હપ્તા ખાતે જમા કેટલા કર્યા? 45000. હજુ એટલું મતલબ એ થયું કે હજુ પણ ઉધાર બાજુ છેલ્લા હપ્તા ખાતે 5000 પડેલા છે.
લેણા તરીકે, પરંતુ હવે શેર જપ્ત કરી લીધા તો એ લેણા પણ નહીં મળે ને, તો એને શું મૂકી દેવું પડશે? જમા. એટલે કે જો તમે આ રીતથી કરશો તો મળવાના બાકી હપ્તાની જગ્યાએ એનું નામ આવશે તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 5000. સમજ પડી ગઈ? આ બેમાંથી તમે જે ફોલો કરો એ આવશે. સમજ પડી ગઈ? જો તમે આ રીતે કરશો તો મળવાના બાકી હપ્તા તરીકે આવશે, અને તમે આ રીતે કરશો તો ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે આવશે. ચલો, હવે આપણે જપ્તીની આમનોંધ કરી લીધી. તમને આ બે આમનોંધ વચ્ચેનો મેં ફરક પણ બતાવી દીધું કે ભાઈ તમે જ્યારે આ રીતે મળવાનું બાકી હપ્તો ઊભું કરો તો આ રીતે લખવાનું આવશે, અને જો તમે મળવાનું બાકી હપ્તો ઊભું કર્યા વગર આમનોંધ લખો છો તો જે રકમ બાકી હશે એનું નામ આખું આવશે. સમજ પડી ગઈ? ક્લિયર? આટલું થઈ ગયું. હવે આગળ વધીએ આપણે. હવે આપણે આ જે શેર જપ્ત કરી લીધા એ શું આપણે પોતાની પાસે રાખી મૂકીશું? એને આપણી પાસે રાખી મૂકીને શું એ વધતા જશે? નહીં ને. એ શેરને આપણે ફરીથી શું કરવા પડશે? બહાર પાડવા પડશે. જે રીતે આપણે જોઈએ છીએ કે અમુક એક્ટિવા આપણે લોન ઉપર લીધી હોય ઇન્સ્ટોલમેન્ટ ઉપર, અને આપણે ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતા તો એ લોકો એક્ટિવા જપ્ત કરી લે છે. પછી શું જપ્ત કર્યા પછી સજાઈને મૂકે છે ડેકોરેશનમાં કે જો અમે આ જપ્ત કરી. નહીં, એ લોકો શું કરે છે? એને ફરી કોઈક બીજા વ્યક્તિને વેચી દે છે. હા, નો ડાઉટ એટલી કિંમતમાં નથી વેચતા, લેકિન એનાથી થોડી ઘણી ઓછી કિંમતમાં તો વેચી શકે છે ને. એવી રીતે શેરની અંદર પણ આપણે ફરીથી આ જે શેર જપ્ત કરી લીધા ને 1000 શેર, હવે એ ફરીથી કોઈક બીજા વ્યક્તિને આપીશું આપણે. તો બીજા વ્યક્તિને આપીશું, બની શકે કે 10 રૂપિયા પૂરેપૂરા એ આપી દે આપણને. એક શેરના 10 રૂપિયા છે ને, તો એ આપણને પૂરેપૂરા 10 રૂપિયા આપી શકે, અથવા 10 રૂપિયા ના આપી શકે તો 10 રૂપિયાથી ઓછા જેટલા હોય એટલા રૂપિયાથી આપણે એને શેર આપી દઈશું. હવે સપોઝ કરો કે આપણે આ જે શેર જપ્ત કર્યા ને 1000, એ 1000 શેર આપણે 7 રૂપિયા લેકે ફરી બહાર પાડ્યા. કેટલા રૂપિયા લેકે? 7 રૂપિયા લેકે એક્સ વ્યક્તિને આપણે આપી દીધા. તો એણે આપણે 7 રૂપિયાથી બહાર પાડ્યા, તો એ કેટલા રૂપિયા આપણને આપશે? 7 રૂપિયા આપશે. તો પૈસા આવશે. તો આમનોંધ શું બનશે એ જોઈ લઈએ. નંબર 8, બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો 1000 શેર આપણે એને આપ્યા, અને 1000 શેર ઉપર એ કેટલા રૂપિયા મોકલવાનો છે? 7 રૂપિયા. ટોટલ 7000. સમજ પડી ગઈ? આપણે જે શેર જપ્ત કર્યા હતા ને, જપ્ત કરીને ફરી બહાર પાડી દીધા 7 રૂપિયા લેકે, તો એક શેર ઉપર આપણને કેટલા રૂપિયા મળશે? 7000 રૂપિયા મળશે. આવે છે એટલે ઉધાર. હવે મૂડીમાં આપણે રકમ કેટલી કરવાની છે? 10 રૂપિયા કરવાની છે. તમે આ બાજુ જોઈ શકો, મેં તમને અહીંયા પણ બતાવ્યું કે ભાઈ અરજી વખતે 3, મંજૂરી વખતે 2 અને છેલ્લા હપ્તા વખતે 5, એમ કરીને ટોટલ મૂડીમાં કેટલા રૂપિયા લઈ જવાના છે? 10. લેકિન આ તો 7 રૂપિયા આવ્યા, તો હજુ મૂડીમાં લઈ જવા માટે 3 રૂપિયા લાવવા પડશે ને, કેમ કે આપણે અહીંયા મૂડી કેટલાથી ઘટાડી હતી? 10 રૂપિયાથી. તો પાછી મૂડી વધારવી પડશે ને, શેર બહાર પાડી દીધા તો. બરોબર કે નહીં? તો 3 રૂપિયા આપણે લાવીશું ક્યાંથી? હવે પ્રશ્ન એ તો તમે બિલકુલ ધ્યાનથી જુઓ. આપણે એના 5 રૂપિયા જપ્ત કરેલા છે. દેખાય છે 5 રૂપિયા જપ્ત? મેં રાઉન્ડ આઉટ કર્યા છે. તો આપણે એના 5 રૂપિયા જપ્ત કરેલા છે. એ 5 રૂપિયામાંથી આપણે 3 રૂપિયા વાપરી લઈશું. એટલે કે 3 રૂપિયા નીકાળીને 5 રૂપિયામાંથી 3 રૂપિયા નીકાળીને આપણે અહીંયા એડજસ્ટ કરી દઈશું. એટલે કે એટલી શેર જપ્તી વાપરી લઈશું. ખર્ચ ગણાય તો એને ઉધાર ગણી લઈએ. તો શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો 1000 શેર ઉપર 3 રૂપિયા વાપરીશું ને, તો કેટલા રૂપિયા થયા? 3000. તમે જોઈ લો, જમા 5 કહેતા એમાંથી 3 રૂપિયા વાપરી લીધા આપણે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા જતા રહેશે? 7 ને 3 10, એટલે 1000 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 10000. સમજ પડી ગઈ? સમજ પડી ગઈ? આ બહાર પાડવાની આમનોંધ. હવે છેલ્લી વસ્તુ, એટલે છેલ્લી આમનોંધ આપણે જોઈ લઈએ. નંબર 9. હવે તમે સમજો, આપણે એ સમયે તમને મેં કીધું હતું આમનોંધ વખતે કે શેર જપ્તી આપણા માટે મૂડી નફો છે. તો આપણને લાભ કેટલો થયો? 5000. એમાંથી આપણે વાપર્યા કેટલા? 3000. તો કેટલો લાભ હજુ વધ્યો, જે હવે આપણો જ છે, હવે એ કોઈને નથી આપવાનો. તો એ આપણે ક્યાં લઈ જવું પડશે? મૂડી અનામતમાં. મૂડી નફો મૂડી અનામતમાં જાય. એટલે કે જમા બાજુ કેટલા રૂપિયા પડ્યા છે હજુ?
2 રૂપિયા પડ્યા છે ને શેર દીઠ વાત કરો તો 5 રૂપિયામાંથી 3 રૂપિયા વાપરી લીધા તો કેટલા રૂપિયા પડ્યા છે? 2 રૂપિયા. ક્યાં લઈ જઈશું? મૂડી અનામતમાં, એટલે કે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે કેટલા? 1000 શેર ઉપર કેટલા રૂપિયા વધ્યા? 2, એટલે 2000. સમજ પડી ગઈ? એટલે કે જે આપણો લાભ હતો અંતે આપણે એને બંધ કરીને ક્યાં લઈ જઈશું? મૂડી અનામત ખાતે લઈ જઈશું. અમુક વિદ્યાર્થી મિત્રો તમને આવું કહેવામાં આવે છે કે 5000માંથી 3000 માઇનસ કરો, જે તફાવતની રકમ આવે એને આ બાજુ લઈ જવું. લેકિન બાળકો દરેક વખતે આ કન્સેપ્ટ લાગુ નથી પડતો. તો તમારે હંમેશા શેર દીઠ વિશે જ વાત કરવાની. શેર દીઠ કિંમત 5 જપ્ત કરી હતી, વાપર્યા કેટલા? 3. તો કેટલા વધ્યા? 2. 1000 શેર ઉપર 2 વધ્યા, એટલે કે 1000 ગુણ્યા 2 એટલે 2000 રૂપિયા. કેવી રીતે? તમને આ જ એક બીજો એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકું છું. એમ તો દાખલો આપણો અહીંયા પતી ગયો, લેકિન સપોઝ કરો કે આ 1000ને બદલે આપણે કેટલા શેર બહાર પાડ્યા છે? 500 શેર બહાર પાડ્યા. હવે 500 શેર બહાર પાડીશું 7 રૂપિયા લેખે, તો આમનોમ શું થાય? અને એ સમય પછી મૂડી અનામતની આમનોમ શું થાય એ જોઈ લઈએ આપણે. તો તમને ખબર પડશે કે હું શા માટે તમને કહું છું કે શેર દીઠ કિંમત વિશે વાત કરવી. તો જોઈ લઈએ. નંબર 8, બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? હવે 1000 શેર બહાર નથી પાડ્યા. કેટલા શેર બહાર પાડ્યા? 500. તો 500 ગુણ્યા 7 એટલે 3500. ફરી એ જ કન્સેપ્ટ આપણે મૂડી ખાતે કેટલા લઈ જવાના છે? 10 રૂપિયા. આપણે 7 રૂપિયા તો મળી ગયા, તો 3 રૂપિયા ક્યાંથી લાવીશું ભરપાઈ કરવા માટે મૂડીની? જપ્તીમાંથી. તો જપ્તી ઉધાર કરીશું. શેર જપ્તી ખાતે ઉધાર 500 ગુણ્યા 3 એટલે 1500 તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? 3500 ને 1500, અથવા એમ લખી દો ને 500 ગુણ્યા 10 એટલે 5000. બરોબર. હવે બાળકો તમે આ આમનોંધ 8મી અને 7મી આમનોંધને જુઓ. જપ્ત કેટલા કર્યા? 5000. ઉધાર કેટલા કર્યા? 1500. તફાવત કેટલો આવ્યા? 3500. તો જો તમે આવું લખશો ને 9મી આમનોંધ આપણે, એટલે આ જ શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી તે મૂડી અનામત ખાતે 3500 તો દાખલો ખોટો થઈ જશે. આમનોંધ ખોટી થઈ જશે. કેમ ખોટી થઈ જશે? સમજો. 3500 ના આવે. જો કે શું થશે? આપણે શેર દીઠ કેટલા જપ્ત કર્યા હતા? 5. કેટલા વાપર્યા? 3. શેર દીઠ કેટલા વધ્યા? 2 રૂપિયા. પરંતુ કેટલા શેર ઉપર? ફક્ત 500 શેર. કેમ કે હજુ 500 શેર બહાર પાડ્યા નથી. જે શેર બહાર જ નથી પાડ્યા તો એની જપ્તી આપણે મૂડી અનામત ખાતે કેવી રીતે લઈ જઈ શકીએ? મૂડી અનામત ખાતે એ જ નફો જાય જે નફો આપણો હોય. કોઈને એટલે કંઈ પણ આપણને ઉપયોગ કરવાનું નહીં હોય એ નફો આપણે મૂડી અનામત ખાતે લઈ જઈએ છીએ. તો 1000 શેરમાંથી તો 500 જ બહાર પાડ્યા ને, હજુ 500 શેર તો બાકી જ છે ને. તો ખાલી 500 શેર બહાર પાડ્યા તો 500 શેરનો જ વ્યવહાર કરવાનો. શેર દીઠ કેટલા જપ્ત કર્યા હતા? 5. કેટલા વાપર્યા? 3. કેટલા શેર ઉપર? 500 શેર ઉપર. તો 5 રૂપિયામાંથી 3 રૂપિયા વાપરી લીધા એટલે કેટલા રૂપિયા રહ્યા? 2 રૂપિયા. કેટલા શેર ઉપર? 500. તો 500 ગુણ્યા 2 એટલે 1000. બરાબર ને? આ રીતે તમારે એટલે કે તમારે હંમેશા યાદ રાખવાનું કે જપ્તીની કિંમત શેર દીઠ વિશે તમારે વાત કરવાની રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આખો એક દાખલો શરૂઆતથી લઈને એન્ડ સુધી કેવી રીતે શેર જપ્તી થાય છે, અરજી, મંજૂરી અને છેલ્લા હપ્તા, એ તમામ કન્સેપ્ટ આપણે જોઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમી હોય તો એને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવજો. થેન્ક યુ.